ઉંડેરા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય તે માટે કરવામાં આવતી અનગઢ કામગીરીથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા નીચા વિસ્તારમાં પાણી ના ભરાય તે માટે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરાય છે। આ કોર્પોરેશનની વાત કરીએ તો ઉંડેરા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા હોય છે। ઉંડેરા આવાસપરા વિસ્તાર તેમજ રિફાઇનરી ટાઉનશીપ તેમજ બાજવાના વિસ્તારમાં પાણી ના ભરાય તે માટે ઉંડેરા ગ્રામ પંચાયત દ્વારા અને રિફાઇનરી કંપની દ્વારા ઉંડેરા તળાવમાં ચોમાસા પહેલા તળાવનું લેવલ નીચું કરવા માટે પંપ લગાવવામાં આવેલો હતો। આ પંપ દ્વારા ચોમાસાની શરૂઆત પહેલા તળાવનું પાણી ઊંચું કરી દેવામાં આવે જેથી નીચાણ વિસ્તારમાં પાણી ન ભરાય, પરંતુ ઉંડેરા ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયો ત્યારથી કોર્પોરેશનમાં અધિકારીઓના અનગઢ વહીવટના કારણે દર ચોમાસા પહેલા અને ચોમાસામાં ઉંડેરા ગામના તળાવનું પાણી ઊંચું કરવા માટેનો પંપ જે મૂકવામાં આવ્યો હતો તે બંધ હાલતમાં જ હોય છે। હાલ તમે જોઈ રહ્યા છો કે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને આજે પણ આ પંપ બંધ સ્થિતિમાં છે। કોર્પોરેશન દ્વારા બીજો એક નાનો પંપ મૂકવામાં આવ્યો છે, જેનું પાણી પાછું ને પાછું તળાવમાં નાખવામાં આવે છે। તો શું આ ઉંડેરા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય અને ગામના લોકો હેરાન પરેશાન થાય તે માટે આ કોર્પોરેશન કોઈ નીતિ ઘડી રહી છે? તેમજ આ વિસ્તારના ચૂંટાયેલા કોર્પોરેટર પણ જ્યારે ઉદ્ઘાટનો અને ઉત્સવ મનાવવાના હોય ત્યારે જ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે। છેલ્લા 6 મહિનાથી ઉંડેરા ગામમાં ડ્રેનેજ તેમજ પાણીની લાઇનનું કામ ચાલે છે, જેમાં કોઈ પણ જાતના નીતિ નિયમ મુજબ કામ કરવામાં આવ્યા નથી અને આજે તમે હાલ જુઓ તો સોસાયટીમાં જવાય તેવા રસ્તા રહેવા દીધા નથી। તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તાર ઉંડેરા જે નવું કોર્પોરેશનમાં સમાવેશ જે 7 ગામો છે, એક ગામમાંથી આ ઉંડેરા ગામ છે। આ ઉંડેરા ગામમાં હાલ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે। પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય કોર્પોરેશનના અનગઢ વહીવટના કારણે આજ સુધી ઉંડેરામાં કોઈ પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી નથી। તમે જોઈ રહ્યા છો કે ઉંડેરા ગ્રામ પંચાયત અને ગુજરાત રિફાઇનરી દ્વારા નીચાણ વિસ્તારમાં એટલે કે ઉંડેરા આવાસ પરામાં તેમજ રિફાઇનરી ટાઉનશીપ આર્ટિફિશિયલ ટાઉનશીપમાં અને પાછળ બાજવા વિસ્તારમાં પાણી ના ભરાય એ માટે લાખો રૂપિયાના ખર્ચો કરી રિફાઇનરી અને ઉંડેરા ગ્રામ પંચાયત દ્વારા એક પંપનું આયોજન કરવાનું। આ પંપ છેલ્લા કેટલા મહિનાથી બંધ છે, એનું મોટર કાઢી ગયા છે કોર્પોરેશન દ્વારા। કોર્પોરેશનના લોકો આજ સુધી રિપેર કરવામાં નથી અને તમે જો તળાવની પાણીની સપાટી તળાવ ભરવામાં હવે 2 ફૂટ બાકી હોય અને નીચાણ વિસ્તારમાં પાણી ભરવાની તૈયારી છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ ઘેરી નીંદમાં ઊંઘતા હોય એવું અમને લાગી રહ્યું છે। જ્યારે નીચાણ વિસ્તારમાં પાણી ભરાશે અને લોકોના ઘર વકરી બગડશે ત્યારે આ લોકો જાગશે એવું અમને લાગી રહ્યું છે। આ પંપ 2 મૂકેલા છે, કોર્પોરેશને પણ એક પંપ મૂક્યો છે, પણ અત્યારે અમે જોયું કે એમની લોકશીટ છે જેમાં છેલ્લા 2 દિવસથી તો પંપ ચાલુ કરવામાં જ આવ્યો નથી। નાનો પંપ ચાલુ કરવામાં નથી, મોટો પંપ તો કેટલા મહિનાઓથી બંધ છે। આના માધ્યમથી અમે આ કોર્પોરેશનના અધિકારીઓને અને સત્તાધીશના જે ચૂંટાયેલા પાકને અમે કહેવા માગીએ છીએ કે તમારી આ બેદરકારીને કારણે નીચાણ વિસ્તારમાં પાણી ભરાશે, તેની જવાબદારી તમારી રહેશે।